તો રાજકોટ અગ્નિકાંડ મામલે બીજા એક મોટા સમાચાર મળી રહ્યા છે। વેરાવળના પતિ પત્ની પણ રાજકોટ ગેમ ઝોનમાં ગયા હતા। તો ઘટના બાદ બંનેના ફોન બંધ આવતા પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા। 4 મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે। તો વિવેક દુસારા વેરાવળનો યુવાન અને રાજકોટ તેનું સાસરું છે। 4 મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા। પત્ની અને સાડી સાથે રાજકોટ ગેમ ઝોનમાં તેઓ ગયા હતા। ત્યારે અગ્નિકાંડનો બનાવ બાદ તેઓ લાપતા થયા હતા। વિવેક, તેમની પત્ની અને સાડી ત્રણેયના ફોન આ ઘટના બાદ બંધ આવી રહ્યા હતા। તેને લઈને પરિવાર પણ આઘાતમાં હતો। હાલ પરિવારજનો રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। તો રાજકોટ અગ્નિકાંડ મામલે આ મોટા સમાચાર। 4 મહિના પહેલા જ જે દંપતીના લગ્ન થયા છે, વેરાવળના પતિ પત્ની પણ તેઓ રાજકોટ ગેમ ઝોનમાં ગયા હતા જ્યાં ઘટના ઘટી હતી। ત્યારે ઘટના ઘટ્યા બાદ બંનેના ફોન બંધ આવતા હોવાથી પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે। આ બંનેના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા અને ફરવા માટે તેઓ રાજકોટ ગેમ ઝોનમાં આવ્યા હતા। વિવેક દુસારા વેરાવળનો યુવાન છે અને રાજકોટ તેનું સાસરું છે। ત્યારે પત્ની અને સાડી સાથે રાજકોટ ગેમ ઝોનમાં તેઓ ગયા હતા। ત્યારે અગ્નિકાંડનો બનાવ બાદ આ બંને લાપતા થયા હતા। વિવેક, તેમની પત્ની અને સાડી ત્રણેયના ફોન બંધ આવી રહ્યા હતા, જેના કારણે પરિવારમાં પણ ચિંતા હતી। ત્યારે હાલ પરિવારજનો રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। પરિવારજનોમાં હાલ આઘાત જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આ ઘટના સામે આવી છે, રાજકોટના ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો છે, ત્યારે 4 મહિના પહેલા જે દંપતીના લગ્ન થયા હતા તે દંપતી રાજકોટના ગેમ ઝોનમાં ગયા હતા અને જે બાદ આ ઘટના ઘટી હતી અને આ ઘટના ઘટ્યા બાદ તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે, જેના કારણે પરિવારમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે। કારણ કે કોઈ પણ પ્રકારે તેમનો પણ સંપર્ક કરવામાં નથી આવી રહ્યો। વિવેક દુસારા વેરાવળનો યુવાન અને રાજકોટ તેનું સાસરું હોવાથી તે રાજકોટમાં ગેમ ઝોનમાં પત્ની અને સાડી સાથે ગયો હતો। ત્યારે ત્રણેયના ફોન સ્વિચ ઓફ આવતા પરિવારમાં પણ ચિંતા જોવા મળી રહી છે। ત્યારે અગ્નિકાંડની જે ઘટના ઘટી તે બાદ તેમનો સંપર્ક નથી થઈ શક્યો, જેના કારણે પરિવાર હાલ આઘાતમાં છે અને પરિવાર રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યો છે। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી, જેને લઈને હાલ રાજકોટમાં 4 મહિના પહેલા જ જે દંપતીના લગ્ન થયા હતા ત્યારે તેઓ પણ રાજકોટ ગેમ ઝોનમાં ગયા હતા અને ગેમ ઝોનમાં ગયા બાદ આ જ્યારે ઘટના ઘટી તે બાદથી તેઓના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે, જેને લઈને પરિવાર પણ ચિંતામાં છે। કોઈ પણ પ્રકારે તેમનો સંપર્ક નથી થઈ રહ્યો। ત્યારે એક તરફ જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે પ્રકારે ઘટના સામે આવી રહી છે તેને લઈને પરિવાર પણ આઘાતમાં છે। ત્રણેયનો સંપર્ક નથી થઈ રહ્યો। હાલ તેઓ આ ત્રણેયની શોધમાં રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ચાર મહિના પહેલા જ આ દંપતીના લગ્ન થયા હતા। વિવેક દુસારા વેરાવળનો યુવાન છે ને રાજકોટ તેનું સાસરું છે। ત્યારે અગ્નિકાંડને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ રહી છે। મહત્વના સમાચાર, ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે એક બેઠક યોજી છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી તેને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। અગ્નિકાંડને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ એક બેઠક યોજાઈ રહી છે। ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે બેઠક યોજી રહ્યા છે। તો એસઆઈટીના સભ્યોને ઝડપી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આ બેઠક યોજાઈ છે।
ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે બેઠક યોજી છે। અગ્નિકાંડ તો રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ રહી છે। ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે આ બેઠક યોજી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે। અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે। ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે આ બેઠક યોજી છે। ગઈકાલે પણ તેઓ રાજકોટ રવાના થયા હતા। રાજકોટ હોસ્પિટલ ખાતે જે ઇજાગ્રસ્તો છે તે તમામની મુલાકાત લીધી હતી, સાથે જ પરિવારજનો સાથે પણ મુલાકાત લીધી હતી। ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે। એસઆઈટીના સભ્યો સાથે આ બેઠક યોજાઈ છે। અગ્નિકાંડને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની આ એક મહત્વની બેઠક યોજાઈ છે। તો ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે બેઠક યોજી હતી। ત્યારે એસઆઈટીના સભ્યોને ઝડપથી તપાસની કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે। રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આ મહત્વની બેઠક યોજાઈ છે। ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે આ બેઠક યોજી છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ગઈકાલે પણ તેઓ તાત્કાલિક રાજકોટ રવાના થયા હતા। રાજકોટ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે। ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીના સભ્યો સાથે આ બેઠક યોજી છે। તો પ્રફુલભાઈ આપણી સાથે જોડાયેલા છે। જે પ્રફુલભાઈ, જે રીતે ગઈકાલે પણ રાજકોટ જવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ રવાના થયા હતા અને આજે ફરીથી એક બેઠક યોજાઈ છે, પરંતુ શું બેઠકો યોજવાથી પરિવારને ન્યાય મળી જશે? હિરલ, ભૂપેન્દ્રભાઈ પટેલ એક મૃદુ છતાં મક્કમ સીએમ તરીકેની એમની છાપ છે અને એમની મક્કમતા આજે એમણે બતાવી પણ છે। એમણે ત્યાંના ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા હતા અને એ જ રીતે અત્યારે તમે જુઓ કે એરપોર્ટ ઉપર એ સીટ એસઆઈટી સીટના જે સભ્યો છે એની સાથે મિટિંગ કરી રહ્યા છે અને બહુ જ ઝડપથી અહેવાલ આપવા માટે એમને સૂચના આપી રહ્યા છે। આમ જોવા જાવ તો આ બહુ જ સારું ચિહ્ન છે, કારણ કે લોકોની અંદર અત્યારે આક્રોશ છે એ પરાકાષ્ઠાએ છે। જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ લોકો અત્યારે અત્યંત સંવેદનશીલ બની ગયા છે અને એ આક્રોશ કઈ હદે છે એ આપણે એક જે રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સમાં જોયું કે કઈ હદે એ લોકોનો આક્રોશ છે। એટલે જેમ અહેવાલ ઝડપથી આવે અને આની સાથે સંકળાયેલા જે કોઈ દોષિત હોય, એમાં માત્ર હું સંચાલકો નથી કહેતો, અધિકારીઓને પણ સજા થવી જોઈએ। જો અધિકારીઓ એમને સોંપેલી ફરજનું પાલન નથી કરતા અને જે પ્રજાના ટેક્સમાંથી એમને પગાર ચૂકવાય છે એ જ પ્રજા ભોગ બનતી હોય એ રીતે જો એ વર્તન કરતા હોય તો એ અધિકારીને પણ સજા થવી જોઈએ। પરંતુ ઘણી વખત એવું બને છે કે તપાસ પંચ તાત્કાલિક નિમી દેવામાં આવે છે કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે, અને ત્યારબાદ તપાસ પંચ છે એના અહેવાલો ભાગ્યે જ જાહેર થતા હોય છે કે એમાં સૂચવેલા પગલાઓમાંથી ભાગ્યે જ કોઈ અમલમાં મુકાતા હોય છે કે એમાં સૂચવાયેલી વ્યક્તિઓ ઉપર ભાગ્યે જ કોઈ પગલાં લેવાતા હોય છે। તમે વિચાર કરો કે હજુ તો ગઈકાલે ઘટના બની અને તરત જ અધિકારીઓ ઉપર રાજકીય દબાણો પણ કેટલાક લોકોએ ચાલુ કરી દીધા હતા કે ભાઈ આપણા માણસો છે ધ્યાન રાખજો એમ। આપણા રાજકારણીઓ માત્ર બિનસંવેદનશીલ નથી, બેશરમ પણ છે કે આટલી મોટી દુર્ઘટના પછી એમને બચાવવા માટે મેદાનમાં આવે છે। આ બેશરમીની હદ કહેવાય।
અને એ લોકોના તો નામો આજે સોશિયલ મીડિયાની અંદર રાજકોટમાંથી વહેતા થયા છે કે કોણ કોણ આવી ભલામણ કરતું હતું. એમાં શહેરના કેટલાક હોદ્દેદારો છે, શહેર ભાજપના. એટલે આખી જે જી સર, રાજકોટના અગ્નિકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં જે ભીષણ આગ લાગવાની જે ઘટના બની હતી ત્યારે પરિવારજનોનું ડીએનએ સેમ્પલ પરીક્ષણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આ મૃતદેહ અને પરિજનના ડીએનએ પરીક્ષણ કાલે બપોર સુધી ચાલશે. તો જેમ જેમ પરીક્ષણ પૂર્ણ થશે તેમ મૃતદેહોની પણ ઓળખ થતી જઈ રહી છે. ત્યારે મૃતકોના પરિવારજનોનું ડીએનએ સેમ્પલ હવે પરીક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો આપણી સાથે મંતવ્ય ન્યૂઝના આઉટપુટ હેડ પાર્થ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પાર્થ, જે રીતે ગઈકાલે જ્યારે આ ઘટના સામે આવી રહી હતી ત્યારે મેયર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા હતા, કમિશનર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા હતા અને તે લોકો પણ શંકાના દાયરામાં હતા. પરંતુ જ્યારે એફઆઈઆર નોંધાઈ ત્યારે તે લોકોના આરોપી તરીકે કોઈ જ નામ સામે નથી આવ્યા. શું સીએમની જ્યારે બેઠક યોજાય ત્યારે આ બેઠકમાં નિર્ણય લેવાયો કે આ લોકોના નામ નથી નાખવાના? બિલકુલ હિરલ, મારી પાસે એક ફોટો આવ્યો છે જે 2 વર્ષ પહેલાનો આ એક ફોટો છે. આ ફોટાની અંદર તત્કાલીન કલેક્ટર છે અરુણ મહેશ બાબુ, તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ, પ્રવીણ મીણા તત્કાલીન ડીસીપી ઝોન 1 રાજકોટ, બલરામ મીણા તત્કાલીન એસપી ત્યાંના અને અમિત અરોરા મનપા કમિશનર. આ જે 5 વ્યક્તિઓ છે, 5 વ્યક્તિઓ ટી શર્ટ પહેરી, જીન્સ પહેરી, હાથમાં હેલ્મેટ લઈ આજ ટીઆરપી ગેમ ઝોન ની અંદર 2 વર્ષ પહેલા મજા માણતા હતા. મારી પાસે દાવા સાથે છે, ફોટો આવ્યો છે. ફોટાની અંદર 5 4 અધિકારીઓ છે, 4 તેના તત્કાલીન કલેક્ટર, એસપી, તાત્કાલિક ડીસીપી ઝોન અને તાત્કાલિક મનપા કમિશનર ત્યાં આજ ગેમ ઝોન ની અંદર મજા માણવા ગયા હતા. મજા એટલે પ્રફુલભાઈ આપણે કહી શકીએ કે આ લોકોના પણ આશીર્વાદ હોઈ શકે. આશીર્વાદ એટલે માત્ર ભ્રષ્ટાચાર નહીં, એ લોકોની મજબૂત સાંઠગાંઠ હોય છે. આ ફોટો મારી પાસે પણ આવ્યો છે અને રાજકોટની અંદર અત્યારે સખત વાયરલ થયો છે અને એ બતાવે છે કે આ લોકો ઉચ્ચ અધિકારીઓ છે, એમના સંતાનો સાથે ત્યાં જતા હતા અને માલતા હતા, મોજ કરતા હતા અને બિયરના ટીન મળ્યા છે. એટલે તો એવું લાગે છે કે ક્યારેક એની મહેફિલો પણ. પ્રફુલભાઈ, આપણે વાત એ સમજવી છે કે બિયરના ટીન મળ્યા ને એટલે પોલીસ ત્યાંથી લઈ ગઈ અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરશે. પણ એની છત ઉપરથી દારૂની બોટલ મળી, બરાબર? તો દારૂની બોટલ આવી ક્યાંથી? એટલે પોલીસની પણ મિલી ભગત છે કોર્પોરેશનની સાથે સાથે, કેમ કે દારૂની ખાલી બોટલ મળી ને એની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય, પણ ક્યાંથી આવી એ તો સવાલ આજે પણ સળગતો છે. પણ બિયરના ટીન ભરેલા હતા, સીલપેક હતા, એટલા માટે ત્યાંથી લઈ જવામાં આવ્યા. પ્રફુલભાઈ, આપણે સવારે વાત થઈ હતી પાર્થભાઈ કે ત્યાંથી દારૂની બોટલ પણ મળી છે, એટલે આખી મહેફિલો ત્યાં થતી હશે ચોક્કસપણે છે અને પોલીસ તંત્ર એની સાથે 100% ભરેલું હશે. તમે જુઓ કે ફાયરની એનઓસી નહોતી છતાં પોલીસે પરવાનગી આપી હતી. હવે પોલીસ જયારે પરવાનગી આપે ત્યારે નિયમ એવો છે કે તમામ એનઓસી અને તમામ લાયસન્સીસ આવી ગયેલા પછી છેલ્લે પોલીસ એને મોહર મારે છે. આ તો તમારી ફાયરની એનઓસી હતી, પોલીસે શા માટે એને પરવાનગી આપી? આ ખુદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહેલી વાત છે. બીજું એ છે કે પોલીસ કમિશનર જે પ્રેસ કોન્ફરન્સમાં આપે છે માહિતી અને એફઆઈઆર બંને વચ્ચે થોડો ઘણો વિરોધાભાસ છે. અને ત્રીજું, જ્યારે પત્રકારોએ પ્રશ્નોની જડી વરસાવી ત્યારે કમિશનર ઉભા થઈને જતા રહ્યા. આ બધી જ બાબતો બતાવે છે કે ક્યાંય ને ક્યાંય પોલીસ તંત્ર છે એની મીઠી નજર આ મોલ ઉપર હતી. તમે જુઓ કે ટીઆરપી મોલ અમદાવાદમાં પણ છે, બોપલમાં છે અને 3 મહિના પહેલા ત્યાં આગ લાગી હતી 5મા માળે, જ્યાં ગેરકાયદેસર પેઇંગ ગેસની પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારબાદ કોર્પોરેશન ને પોલીસ જાગ્યા અને પેઇંગ ગેસનું ખાલી કરાયું. 5મા માળની આગ વધતી 3જા માળે પહોંચી હતી, ત્યાં ગેમ ઝોન હતો. પરંતુ ભગવાનની એટલી કૃપા કે એ વખતે કોઈ જાનહાનિ નહીં થઈ અને કોઈ મોટું ના બન્યું. હવે કોઈ જાનહાનિ ના થાય એટલે એને ગંભીરતાથી કોઈ લીધું નહીં, એટલે જાનહાનિ થાય ત્યારે જ આપણે દોડતા થવાનું. આ તંત્રની કેવી બિન સંવેદનશીલતા, કેટલી જડતા. જી પાર્થ, હું તમને પ્રફુલભાઈ આપણે એ વાત સમજવી પડશે કે 4 અધિકારીઓ હતા તત્કાલીન. ત્યાંના કલેક્ટર મહેશ બાબુ હતા, પ્રવીણ મીણા હતા, બલરામ મીણા હતા, અમિત અરોરા હતા. આ 4 વ્યક્તિઓ હતા જે મજા માણવા જતા હતા.
જે તે સમય ચાલુ થયો તો ચારના આશીર્વાદ તો હશે જ પ્રફુલભાઈ. પાર્થભાઈ, આ ચારના તો આશીર્વાદ હતા અને ચારે ચાર રાજકોટ શહેરના ટોચના અધિકારીઓ છે. એસપી છે, પોલીસ કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર છે, ડીસીપી ઝોન એક છે. આ બધા જ છે એ ટોપના અધિકારીઓ છે ને એ જ્યારે આ રીતે હાથમાં બુકે લઈ અને ફોટા પડાવે અને એ ફોટા ત્યાં પ્રદર્શનમાં મુકાય એટલે સામાન્ય પ્રજાને એમ થાય કે આ તો બહુ સારું છે. પોલીસ કમિશનર પણ અહીંયા આવે છે કે મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા આવે છે, અહીંયા બધી સુવિધા બહુ સારી હશે અને આ મોલ તો બહુ સારો છે એમ સમજીને વધુમાં આ તો માર્કેટિંગની સ્ટ્રેટેજી છે. અને માર્કેટિંગમાં આ લોકોએ મોડેલિંગ શા માટે કરવું જોઈએ, શા માટે મોડેલ બનવું જોઈએ? આ તો સરકારે આનો ખુલાસો માંગવો જોઈએ કે તમારા ફોટા ત્યાં મોડેલિંગ તરીકે કેમ પ્રભુભાઈ રોકવા માંગીશ, સરકારે ખુલાસો નહીં, સરકારે આ લોકોને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. કેમ કે આ લોકોએ પરમિશન આપી છે જે તે વખતે, એના પછીના અધિકારી આવે એટલે આમના આશીર્વાદથી એકબીજા અધિકારીનું ચાલતું હોય એ જ રીતે આખી સિસ્ટમમાં એકબીજાને ખો આપી અને આ મોતનો માટલો ચાલવા દીધો. પાર્થભાઈ, સસ્પેન્ડ નહીં, એમને નોકરીમાંથી ટર્મિનેટ કરીને જેલને સરિયા પાછળ મોકલવા જોઈએ. સસ્પેન્ડ થવામાં તો એમને મજા આવે છે કારણ કે સસ્પેન્ડ એ સજા નથી. સસ્પેન્ડ એ વસ્તુ એવી છે કે ઇન્ક્વાયરીમાં અટકેલી ઊભી ના કરે તેને દૂર કરવામાં આવે, એનો પગાર તો ચાલુ જ રહેશે અને ઘેર બેઠા બેઠા પગાર મળે. એટલે સસ્પેન્ડ એ કોઈ સજા નથી. એ લોકોને નોકરીમાંથી પાણીચું આપવું પડે, એમને ટર્મિનેટ કરવા પડે, એમને જે નિવૃત્તિના લાભો હોય એ તમામ લાભો અટકાવી દેવા પડે અને એમને જેલની સરિયા પાછળ મોકલવું પડે. એટલું જ નહીં, એમને એકઠી કરેલી મિલકતની પણ ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. જી બિલકુલ પાર્થ, હું તમને પૂછવા માંગીશ કે ટીઆરપી ગેમ ઝોનમાં જ્યાં ભીષણ આગ લાગી ત્યાં જ્વલનશીલ પદાર્થો પણ મળી આવ્યા છે, પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ મળી આવ્યો છે, સાથે જ ઇથાઇલ એસિટેટનો પણ જથ્થો છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ મળી આવ્યું છે. ત્યારે માફ કરશો, મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિકાંડને લઈ વધુ એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. તો ફાયર ઓફિસર જયેશ ખડિયાએ એસઆઈટી ને આ રિપોર્ટ સોંપ્યો છે. તો ઘટના સ્થળથી તપાસ કરી સુભાષ ત્રિવેદીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે એસઆઈટીની રચના બાદ અલગ અલગ સભ્યોને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ફાયર ઓફિસર જયેશ ખડિયાએ એસઆઈટીને આ ઘટનાનો રિપોર્ટ સોંપ્યો છે. મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરામાં દુર્ઘટના સર્જાઈ અને વડોદરામાંથી ન શીખ્યા તો મોરબીમાં આ દુર્ઘટના માફ કરશો તો રાજકોટમાં દુર્ઘટના સર્જાઈ. ત્યારે રાજકોટમાં 27 જિંદગીઓ હોમાય છે. રાજકોટમાં કાળજું કંપાવતા દર્દનાક આ સમાચાર જે સામે આવ્યા, જેને આખા ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશને હચમચાવી કાઢ્યું. ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગી હતી તેને લઈને સમગ્ર દેશમાં ચીચિયારીઓ અત્યારે જે સંભળાઈ રહી છે. ત્યારે ફાયર એનઓસી વગર જ ચલાવવામાં આ ગેમ ઝોન ચલાવવામાં આવી રહ્યું હતું. ફાયર એનઓસી વગર જ આ ગેમ ઝોન કેવી રીતે ચાલી રહ્યું હતું, કોની પરવાનગીથી ચાલી રહ્યું હતું તે પણ એક સવાલ છે. ત્યારે ભૂલકાઓ પર ઘાત છે. અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈ આખું ગુજરાત નહીં પરંતુ આખો દેશ ધ્રુજી ઉઠ્યો છે. રાજકોટ એમ્સ અને સિવિલમાં મૃતદેહોની લાઈનો લાગેલી છે. ત્યારે સળગતા સવાલ ઉભા થાય કે શું અધિકારીઓની મોજ, નિર્દોષતાનું મોતનું કારણ ગેમ ઝોનને મંજૂરી કોણે આપી, કોની મીઠી નજર આ ગેમ ઝોન પર રહેતી હતી? સ્વજનોની લાશ માટે સ્વજન લાચાર, આથી કેવો વિકાસ? શું રાજકોટ મનપા પોતાની ભૂલ સ્વીકારશે? એ પણ એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે. ગેમ ઝોનને મંજૂરી કોણે આપી, કોની મીઠી નજર આ ગેમ ઝોન પર રહેતી હતી તે સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે શું અધિકારીઓની મોજ નિર્દોષના મોતનું કારણ બની? ગેમ ઝોનને મંજૂરી કોણે આપી એવા સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે અગ્નિકાંડને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફાયર ઓફિસર જયેશ ખડિયાએ એસઆઈટીને આ ઘટનાનો રિપોર્ટ સોંપ્યો છે. ઘટના સ્થળની તપાસ કરી સુભાષ ત્રિવેદીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. એસઆઈટીની રચના બાદ અલગ અલગ સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. ગઈકાલે જ સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે ફાયર ઓફિસર જયેશ ખડિયાએ એસઆઈટીનો જે રિપોર્ટ છે તે સુભાષ ત્રિવેદીને સોંપ્યો છે. ત્યારે અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર.
ફાયર ઓફિસર જયેશ ખડિયા SIT ને રિપોર્ટ સોંપ્યો છે. તો ઘટના સ્થળની તપાસ કરી સુભાષ ત્રિવેદીને આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપ્યો છે. SIT ની રચના કરવામાં આવી હતી, જેમાં જે અધિકારીઓ સાથે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં જે SIT ની રચના કરવામાં આવી હતી ને જે SIT ની ટીમ છે તે ગઈકાલે રાજકોટ માટે રવાના થઈ હતી. ત્યારે ઘટનાની તપાસ કરવામાં આવી અને તપાસનો જે હવે રિપોર્ટ છે, રિપોર્ટ સામે આવી ગયો છે. ત્યારે ફાયર ઓફિસર જયેશ ખડિયાએ SIT નો રિપોર્ટ સોંપ્યો છે. અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર. અગ્નિકાંડની જે ઘટના સર્જાઈ જેને સમગ્ર ગુજરાતને હચમચાવી કાઢ્યું, ત્યારે ફાયર ઓફિસર જયેશ ખડિયા કે જે SIT ની ટીમમાં હતા અને આ ઘટનાની તપાસ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટનાની તપાસ કર્યા બાદ તેમને રિપોર્ટ તૈયાર કર્યો અને હવે SIT ની રચના બાદ જે અલગ અલગ સભ્યોને જવાબદારી સોંપાઈ હતી તેમાંના એક જયેશ ખડિયા કે જેમને જે ઘટના ઘટી હતી તેનો રિપોર્ટ તૈયાર કર્યો અને હવે આ રિપોર્ટ તેમને સુભાષ ત્રિવેદીને સોંપ્યો છે. સુભાષ ત્રિવેદી કે જેમની આગેવાનીમાં SIT ની રચના કરવામાં આવી હતી. ત્યારે TRP ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ ચૂકી છે. TRP ગેમ ઝોનમાં ગઈકાલે જે ભીષણ આગ લાગવાની જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં 27 જિંદગીઓની હોમાય છે. ફાયર NOC વગર જ આ ગેમ ઝોન ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. ભૂલકાઓ પર ઘાત દર વખતે ફક્ત તપાસની જ વાત. અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈ ધ્રુજી ઉઠ્યું સમગ્ર ગુજરાત. રાજકોટ એમ્સ અને સિવિલમાં મૃતદેહોની લાગી લાઈન. તો મૃતકોના પરિવારજનોના અનરાધાર આંસુ. પરિવારજનોના હૈયાફાટ રુદનથી રાજકોટ સિવિલ હોસ્પિટલ કાપી ઉઠી. આગમાં 27 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ, બળીને કોલસો થઈ ગઈ. ગેમ ઝોનમાં આગનો સામાન પહેલેથી જ હાજર હતો. તો 1500 લીટર પેટ્રોલ અને 2000 લીટર ડીઝલ ત્યાં પહેલેથી જ હતું. રેસિંગ કાર માટે લવાવ હતો પેટ્રોલ ડીઝલનો જથ્થો. 99 રૂપિયાની સ્કીમ માટે થઈ હતી ગેમ ઝોનમાં ભીડ. તો મધ્યરાત્રિએ જ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે પહોંચ્યા હતા. તો રાજેશ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, રિટાયર્ડ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ છે. તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. જી રાજેશભાઈ, જે રીતે આ ઘટના સમગ્ર સામે આવી છે અને પહેલેથી જ જે મોતનો સામાન ત્યાં મૂકવામાં આવ્યો હતો, ફાયર સેફટીના પણ સાધનો પહેલેથી હતા પરંતુ તેને ઇન્સ્ટોલ કરવામાં નતા આવ્યા, શું કહેશો સમગ્ર ઘટના વિશે? આ બહુ દુઃખદ બાબત છે કે જે રીતના સમાચાર અવારનવાર મળે છે અને દરેક વખતે કંઈક અલગ નવું આઉટકમ હોય છે. ફાયર ફાઇટિંગ સેફટી સિસ્ટમના સાધનો લાવવામાં આવ્યા હતા પણ ઇન્સ્ટોલ નહોતા કર્યા, તો કયા સમયની રાહ જોવાઈ રહી હતી? અકસ્માત થાય એની રાહ જોવાઈ રહી હતી? આ ટોપમોસ્ટ પ્રાયોરિટી છે ને આ સિસ્ટમના ઇક્વિપમેન્ટ આવ્યા હોય ને ઇન્સ્ટોલ કર્યા પછી જ આ ચાલુ કરવાનું હોય તો ઇન્સ્ટોલેશન નહોતું થયું. તમે NOC માટે અરજી પણ નથી કરતા અને તમે કન્ફર્મેશન ડિપાર્ટમેન્ટને નથી આપતા અને તમે સીધો ગેમ ઝોન ચાલુ કરો છો ને આટલા લાંબા સમયથી ચાલુ કરો છો અને પછી આ પ્રકારની દુર્ઘટના થાય તો આ દુઃખદ બાબત છે. આ ગંભીર ગુનાહિત કૃત્ય છે અને જે હવે સરકારશ્રી દ્વારા જરૂરી હુકમો આદેશો આપવામાં આવ્યા છે, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અને સુઓ મોટો કરવામાં આવેલી છે, ત્યારે જે તપાસના અંતે જે નિષ્કર્ષ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરાવવામાં આવશે સરકારશ્રી દ્વારા. રાજેશભાઈ, તમને આખું અમદાવાદ ઓળખે છે, તમને દરેક પત્રકારો ઓળખે છે. જયારે અમદાવાદમાં આગ લાગે ને ત્યારે રાજેશભાઈ એક જ યાદ આવતા હતા. પણ તમારા જીવનની અંદર આવી કોઈ ઘટના તમે જોઈ છે ખરી? કેમ કે મૃતદેહ એવી હાલતમાં મળ્યો છે કે અલગ અલગ ભેગા કરવા પડી રહ્યા છે અંગો.
ના, આ બહુ દુઃખદ બાબત છે. આવી ઘટના જોઈ નથી ને જોવી પણ નથી, ક્યારે રિટાયર થયા પછી પણ નથી જોવી. આ અક્ષમ્ય બેદરકારી છે અને આના માટે જે બી આઉટકમ આવે એ પ્રમાણે એ સિક્વન્સમાં એ લોકોને પનિશમેન્ટ મળવી જ જોઈએ. એમાં કોઈ બે મત નથી. રાજેશભાઈ, તમારા મતે આની અંદર જવાબદાર અધિકારીએ કોણ? જો તમે અધિકારી રહી ચૂક્યા છો એટલે અધિકારીનો બચાવ ના કરતા રાજેશભાઈ, કેમ કે આપણે, હું ને તમે, જો મારા તમારા પરિવારમાંથી કોઈ ગયું હોત તો? ના, ગમે તેનું બાળક હોય એ આપણું જ બાળક છે. આમાં કોઈનો બચાવ કરવાનો પ્રશ્ન નથી આવતો. આની સિક્વન્સ સમજવી પડશે, આની ટેકનિકલ સિક્વન્સ અને એડમિનિસ્ટ્રેટિવ સિક્વન્સ. આ પ્રકારનું કોઈ પણ પરિસ્થિતિ વાળું ગેમ ઝોન હોય કે કોઈ પબ્લિક એસેમ્બલી લોકેશન હોય કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય, તમારે ચાલુ કરવાનું હોય તો એની શું સિક્વન્સ છે, પહેલા એની થોડી માહિતી આપી દઉં. ફાયર સેફટી સિસ્ટમ બિલ્ડિંગ બનાવતા પહેલા એનો ઓપિનિયન મેળવવાનો હોય છે અને એમાં આખો પ્લાન મેપિંગ તૈયાર થાય, આર્કિટેક્ટ ડિઝાઇન તૈયાર કરે, સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર થાય અને ફાયર સર્વિસનો ઓપિનિયન લેવામાં આવે કે અમે આ કારણસર આ ગેમ ઝોન બનાવવા માટે અને આ બિલ્ડિંગમાં આટલા ગેમ હશે, આટલા સેક્શન હશે, તો આમાં શું જે જોખમો છે, જે અમે સાધનો વાપરવાના છે એ કયા પ્રકારના હશે, એની બધી વિગતવાર માહિતી સાથે એનો ફાયર ઓપિનિયન સૌથી પહેલા બિલ્ડિંગ બનાવતા પહેલા લેવાનો હોય છે. એ ઓપિનિયન આપી દેવા બાદ જયારે આખું બિલ્ડિંગ એક્ઝિક્યુટ થઈ જાય, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થઈને જયારે તમે વપરાશમાં ચાલુ કરવાના હોય એની પહેલા ફાયર સેફટી સિસ્ટમનો જે ઓપિનિયન આપવામાં આવ્યો છે એ ફાયર સેફટી સિસ્ટમના ઓપિનિયન મુજબ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેવાની હોય છે. એ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પછી એનું ફિઝિકલ વેરિફિકેશન અને ઇન્સ્પેક્શન ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે અને એ ઓકે હોય તો જ એનું એનઓસી આપવામાં આવે. સાથે સાથે સંલગ્ન જયારે સિવિલ સ્ટ્રક્ચર જયારે ઊભું થતું હોય, ચાહે ટેમ્પરરી હોય, આરસીસી નું હોય કે આપણે સ્ટીલનું સ્ટ્રક્ચર હોય, તો એનું બાંધકામની રજા ચિઠ્ઠી મેળવેલી હશે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા. એનું તબક્કાવાર એનું કન્સ્ટ્રક્શનનું આપણે મોનિટરિંગ થતું હશે અને પછી ફાઇનલ એની ડીયુ પરમિશન આપવામાં આવતી હોય છે. ઇલેક્ટ્રિક લોડનું સર્ટિફિકેટ લેવામાં આવે, સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ લેવામાં આવે અને આ બધા ભેગા થાય ત્યારબાદ ફાઇનલ લાયસન્સ માટે જયારે પોલીસમાં એપ્લાય કરે ત્યારે પોલીસ દ્વારા આની આનુષંગિક મંજૂરી આપવામાં આવે. આ તમામ તબક્કામાં ફાયરનું એનઓસી લેવામાં નથી આવ્યું એ હકીકત સાબિત થઈ છે અને આ હકીકત સાબિત થઈ છે તો જયારે આટલા સમયથી ચાલતું હતું તો એને રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર હતી. એ માટે તમામ જે સંલગ્ન જવાબદાર હોય એ લોકો જવાબદાર છે. રાજેશભાઈ, આ એનઓસી ની નીચે સાઇન કોની થતી હશે? ચીફ ફાયર ઓફિસરની. અને એ ઉપર રિપોર્ટ તો આપવાનો હશે ને રાજેશભાઈ એ અધિકારીને કે અહીંયા આગળની પરમિશન અમે આપીએ છીએ? દરેક એનઓસી નો રિપોર્ટિંગ કરવાનું નથી હોતું, એ આપણે બાય ડિફોલ્ટ સિસ્ટમની અંદર આવતું હોય કે અને આપણે ચીફ ફાયર ઓફિસરને એ પ્રમાણેના પાવર આપેલા હોય છે કે તમારે આ પ્રમાણેના એનઓસી ઇસ્યુ કરવા. કેટલા ટોટલ એનઓસી, કયા પ્રકારના એનઓસી ઇસ્યુ થયા, એનો યરલી એનો આપણે વીકલી એક રિપોર્ટ તૈયાર થતો હોય. અમદાવાદમાં અમે લોકો વીકલી એક રિપોર્ટ તૈયાર કરતા હતા અને એ વીકલી રિપોર્ટ અમે અમારા કન્સર્ન ડેપ્યુટી કમિશનર સાહેબને આપતા હતા કે આટલા એનઓસી અઠવાડિયા દરમિયાન ઇસ્યુ થયા. રોજે રોજની જે કાર્યવાહી થતી હોય તો આટલા રેસિડેન્શિયલ બિલ્ડિંગ હતા, આટલા કોમર્શિયલ હતા, આટલા ઇન્સ્ટિટ્યુશનલ હતા કે જે કેટેગરી આવતી માફ હોય. કરશો, હું તમને બધાને અટકાવવા માંગીશ. એક મહત્વના બ્રેકિંગ. રાજકોટ પોલીસ કમિશનરે મંજૂરી આપ્યાનો સ્વીકાર કર્યો છે. ગેમ ઝોનને બુકિંગ લાયસન્સ અપાયું હતું, તેને લઈને પોલીસે ખુલાસો કર્યો છે, સ્વીકાર કર્યો છે. ફાયર એનઓસી ની કાર્યવાહી ચાલુ હતી, પૂર્ણ થઈ ન હતી તેવું પોલીસનું નિવેદન સામે આવ્યું છે. ફાયર સેફટીના સાધન હતા પરંતુ યોગ્ય ઉપયોગ નતો થયો. ગેમ ઝોનને બુકિંગ લાયસન્સ આપવામાં આવ્યું હતું તેવું પોલીસે નિવેદન આપ્યું છે. તો આ સૌથી મોટા સમાચાર કે જે મોરબીમાંથી ન શીખ્યા તે વડોદરામાં દુર્ઘટના સર્જાઈ અને વડોદરામાં દુર્ઘટનામાંથી ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાય. જી પાર્થ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે હવે પોલીસે પણ સ્વીકાર કર્યો છે કે પેલા એનઓસી માટે જે અરજી કરવામાં આવી હતી ને આજે સવારે જ્યારે પોલીસની પ્રેસ કોન્ફરન્સ યોજાય ત્યારે એ નિવેદનમાં અને એફઆઈઆર બંનેમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો એનઓસી ને લઈને. શું કહેશો? જો આટલી પોલીસ ટ્રાન્સપરન્ટ હોત, રાજકોટની તેના અધિકારીઓ ટ્રાન્સપરન્ટ હોત તો પ્રેસ કરી તો પત્રકારો સામે મૂકવું હતું ને કાગળિયું બતાવવું હતું ને. એની અંદર જે અધિકારીઓ દ્વારા
ત્યાં આગળ જે કહી રહ્યા છે કે પરમિશન આપવામાં આવી હતી, પ્રોસેસ ચાલતી હતી, એના કાગળિયો તો મૂકવાતા ને જરા, તો એ પણ ગુજરાતની જનતાને અને સૌરાષ્ટ્રને ખબર પડે. પ્રફુલભાઈ, કાગળિયા મૂક્યા હતા એવું પોલીસ કહે છે, પણ આ મોતનો માંચડો તો આને બાંધી દીધો હતો. પાર્થ, એમાં બહુ જ વિરોધાભાસ છે. એમણે જે કહ્યું કે એની પ્રોસેસ ચાલતી હતી, જ્યારે એફઆઈઆર માં અલગ જ છે કે એમણે પ્રોસેસ કરી જ નહોતી. એટલે આ બે વિરોધાભાસ છે પોલીસ તંત્રની અંદર જ. પણ સૌથી મોટી વાત રાજેશભાઈ એ છે કે એને ફાયરનું એનઓસી નહોતું, તો પછી પોલીસે મંજૂરી કેમ આપી? કારણ કે પોલીસ કોઈ પણ મંજૂરી આપે તો સંલગ્ન તમામની એનઓસી આવી ગયા પછી મંજૂરી આપતી હોય છે. તો આ ફાયરની એનઓસી વગર મંજૂરી આપી દીધી, એનો અર્થ જ એ કે પોલીસ તંત્રના આના સંચાલકો ઉપર 4 હાથ હતા અને એ લોકોની સાઠગાંઠ હતી. સાઠગાંઠ ના હોય તો આવું જોખમ ખેડે કોણ? કે ફાયરની એનઓસી નથી, જ્યાં અસંખ્ય લોકો ભેગા થવાના છે, નાના બાળકો ભેગા થવાના છે, જ્યાં પેટ્રોલ પણ હોય, ડીઝલ પણ હોય, જ્યાં પ્લાસ્ટિકના પેલા જૂના ટાયર્સ પણ હોય, બધું જલાવું છે. શું પાર્થ પોલીસ કટકીના ભૂખ્યા? રાજેશભાઈને સાંભળી આ મુદ્દા ઉપર રાજેશભાઈ, ફાયરની એનઓસી વગર પોલીસ એની મંજૂરી કઈ રીતે આપી શકે? જનરલી આવું બનતું હતું નથી કે તમામ આગળની આનુષંગિક મંજૂરીઓ રાજકોટમાં બન્યું છે. અહીંયા આગળ ખભા ઉપર સ્ટાર લગાયેલા છે, ખભા ઉપર સ્ટાર લગાયેલા તે રાજકોટના સીપી આવું કહી રહ્યા છે. એફઆરઆઈ માં અલગ છે અને પાછું પ્રેસ કોન્ફરન્સ કરે છે એમાં કઈક અલગ વાત કરે છે. એટલે જે આપે કહ્યું એ જો હકીકત બનતી હોય તો આ પણ એક મતલબ ચિંતાનો વિષય છે કે જનરલી સામાન્ય સંજોગોમાં મેં જે અગાઉ બધી પરમિશનો કહી એ બધી પરમિશનો મળી અને જયારે બુકિંગ લાયસન્સ આપવામાં આવતું હોય ત્યારે આ બધી પરમિશનો પોલીસને સોંપવાની હોય છે અને એના આધારે એ કન્ફર્મેશનના આધારે આપણે પોલીસ લાયસન્સ ઇસ્યુ થતું હોય છે. અહીંયા આગળ કયા કારણસર કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ઇસ્યુ કરવામાં આવ્યું હતું એ હવે તાની સંસ્થા અને આપણે તાનું તંત્ર નક્કી કરી શકે. રાજેશભાઈ, આમાં બે જ કારણો હોઈ શકે, કાં તો પૈસા અને કાં તો રાજકીય દબાણ. બે સિવાય ત્રીજું કારણ હોય જ ના શકે. અને આ બંને કારણો 100% ચિંતાજનક છે કે આમાં કોઈકની આપણે જિંદગી જોડાયેલી હતી. તમે આને પણ જો ઇન્સ્ટોલેશન બાકી હતું તો ઇન્સ્ટોલેશન થઈ જાય પછી આપી શક્યા હોત. પણ રાજેશભાઈ, આ રેસિડેન્ટ ઝોન હતો અને આને બાંધકામની કદાચ પરમિશન નહીં હોય, એને શેડ ઉભો કર્યો હતો અને એટલે કોર્પોરેશને ઊંચા હાથ કરી દીધા કે શેડ બાંધવામાં અમારી જવાબદારી નથી. તો પછી એને બીયુ પરમિશન ના મળે, બીયુ પરમિશન ના મળે તો ફાયરનું એનઓસી કઈ રીતે મળે? એટલે આ બધા તપાસના આનુષંગિક એકબીજા જોડે જોડાયેલા વિષયો છે કે જ્યારે તમે બિલ્ડિંગને સર્ટિફાઈડ નથી કરતા અને એક્સેપ્ટ નથી કરતા તો તમે એનઓસી કઈ રીતે મળે? અને એનઓસી ના હોય તો પોલીસનું લાયસન્સ કઈ રીતે મળે? તો એ એટલે તો એ ત્યાં અટકી જવાની જરૂર હતી. આખી પ્રોસેસ જ ખોટી થઈ છે. આખી પ્રોસેસ ખોટી થઈ છે. રાજેશભાઈ, આકરંદ છે ને સ્ટુડિયોમાંથી, એ આકરંદ જે 27 લોકો મરી ગયા છે ને એના માટેનું આકરંદ છે. બાકી અમારે પણ કોઈ રાજનીતિ નથી કરવી, અમારે પણ કોઈ તમાશો નથી કરવો, પણ વાત એ છે કેમ કે પતરાનો મોતનો માંચડો બનાવ્યો હતો એને પરમિશન મળે ખરી? પતરાનો મોતનો માંચડો આ 100% ના મળે. હું અને પતરાનો શેડ બી નથી, તો આ સ્ટીલ સ્ટ્રક્ચર હતું જે ડિઝાઇન ગઈકાલથી સમાચાર આપણે મારફતે જાણવા મળે છે. આને ટેમ્પરરી સ્ટ્રક્ચરની વ્યાખ્યામાં પણ ના ગણી શકાય. આ પરમેનન્ટ સ્ટીલ સ્ટ્રક્ચરની વ્યાખ્યામાં હું એને વ્યક્તિગત રીતે ગણું છું. આ જે રીતનું સ્ટ્રક્ચર છે એને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એક્ટ જે છે અથવા તો નેશનલ જે ગાઈડલાઈન છે એ તમામ ગાઈડલાઈન અને એક્ટમાં આ પ્રકારના બિલ્ડિંગો લાયસન્સને પાત્ર થાય છે, ફાયર સેફ્ટી સર્ટિફિકેટને પાત્ર થાય છે અને એવા તમામ બિલ્ડિંગમાં નક્કી કરેલા નિયમો અનુસાર ફાયર સેફ્ટી સિસ્ટમ અંદર ઇન્સ્ટોલ કરવાની હોય છે. જ્યારે આ તબક્કાનું અમલવારી જ નથી થઈ તો આગળના લાયસન્સો અટકી જવા જોઈતા હતા. સીધો સવાલ આટલો જ છે. પ્રફુલભાઈ, રાજેશભાઈ સૌથી મોટી વાત કરી છે, સૌથી મોટી, કેમ કે ફાયર ઓફિસર રહી ચૂકેલા છે. આ શક્ય જ નથી પતરાના માંચડાની અંદર પરમિશન મળે. પાર્થ, રાજેશભાઈ છે એ
ફાયર બ્રિગેડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર હતા અને બહુ જ નિષ્ઠાવાન. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો પહેલા પહોંચનાર એ વ્યક્તિ હતા. હવે એમને તમામ નિયમોથી અવગત છે એટલે એમનો એક એક શબ્દ છે આપણા માટે અત્યંત કિંમતી છે. એટલે જો ફાયરની એનઓસી ન હોય તો આગળની કોઈ લાયસન્સ એને મળી શકે નહીં અને છતાં પોલીસે ઇસ્યુ કર્યું છે. આ મોટો સવાલ સીટની સામે આવશે. જે બિલકુલ પાર્થ, જે રીતે જે વિગતો સામે આવી રહી છે તો વિગતોમાં એવું પણ છે કે જ્યારે એન્ટ્રી લેવામાં આવતી હતી ત્યારે એક ફોર્મ ભરવામાં આવતું હતું કે જો કંઈ પણ થાય છે તો તેના જવાબદાર તમે ખુદ છો. તો પછી સંચાલકો પૈસા શેના લેતા હતા? ઉભા રહો. તો આનો અર્થ એ થયો કે સંચાલકોને ખબર હતી કે અહીંયા કશું બની શકે એવી પરિસ્થિતિ છે. જો આવું ફોર્મ ભરવામાં આવતું હોય તો એમને ખબર જ હશે કે આવી કોઈ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ શકે એમ છે. તો પછી એના નિવારણના પ્રયત્નો કેમ ના કર્યા? આ તો બહુ જ મોટી વાત આવી. આ તો મોતનો ફોર્મ ભરવાની વાત થઈ ને પાર. આપણે એ પણ સમજવાની જરૂર છે ગેમ ઝોન ની અંદર એવું કોઈ રિસ્ક ગેમ નથી અંદર. મેં આખો વિડિયો જોયો છે, આખું એનું પેજ જોયું છે. ગેમ ઝોન ની અંદર માત્ર કોઈ રિસ્ક એવું નતું કે ફાયર સેફટી નથી. એ મોટો સવાલ છે. પણ ગેમ નાના છોકરાઓ રમી શકે એની અંદર કોઈ રિસ્ક નતું તો આવું ફોર્મ કેમ ભરાવતા હતા રાજેશભાઈ? નહીં, હું આમાં એટલે આપણે આમાં મારો વાત તો આપણે કારણ કે ટોટલ ડિફર થાય છે. જે ગેમ ઝોન હોય અને ગેમ ઝોન માટેનું જે વાતાવરણ ઊભું કરવાનું હોય એમાં જે વપરાતા રમત ગમતના સાધનો હોય અને જે સાધન સામગ્રી માટે જે વાતાવરણ ઊભું કરવું હોય આમાં કેટલી ગેમ હતી અને એક ગેમમાં કેટલા મેક્સિમમ રમત માટે બાળકોને દાખલ કરી શકાય, નાના મોટા, એની ટોટલ સંખ્યા હોય. એ સંખ્યાના આધારે એ સ્ટ્રક્ચરની ડિઝાઇન નક્કી થાય, એની એન્ટ્રી એક્ઝિટની સાઇઝ નક્કી થાય. દરેક ગેમ ઝોનમાં જે વિભાગ પડ્યા છે દરેકની અલગ અલગ એન્ટ્રી એક્ઝિટ હોય. એક એન્ટ્રીમાંથી બીજી એક્ઝિટમાં નીકળી શકાય એવી મલ્ટિપલ ઇમરજન્સી એક્ઝિટ વે બનેલો હોય. અને જે મટીરિયલ વપરાયું હોય આ બધું મટીરિયલ હાઈલી ફ્લેમેબલ હોય છે. આ માત્ર એની વધઘટ હોઈ શકે પણ જે મટીરિયલ ત્યાં વપરાયું હોય, જે આ સેકન્ડોમાં મિનિટોમાં જે રીતે ત્યાં સ્પ્રેડ થઈ છે એ સાબિત કરે છે કે આ બધું મટીરિયલ ફ્લેમેબલ હતું, ફાયર રિટાર્ડન્ટ ટ્રીટમેન્ટ નહીં થઈ હોય અને આ આગ ફેલાઈ ગઈ છે અને આપણી સામે એનું પરિણામ, દુઃખદ પરિણામ આપણી સામે છે. જી બિલકુલ, પરંતુ જે જગ્યાએ આગ લાગી છે ત્યાંથી જે જ્વલનશીલ પદાર્થો પણ મળી આવ્યા છે. પેટ્રોલ ડીઝલનો પણ જથ્થો પહેલેથી ત્યાં મૂકવામાં આવ્યો હતો, ઇથાઇલ એસિડનો પણ જથ્થો ત્યાં હતો, હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ જથ્થો ત્યાં હતો અને તમામ જે કેરબા ત્યાં મુકાયેલા હતા તેની પર સ્ટીકર પણ મારી દેવામાં આવ્યા હતા કે જેથી કરીને ખબર ના પડે કે આ માલ સામાન ક્યાંથી આવ્યો છે. ત્યારે એ પણ સવાલ ઉભો થાય છે કે આ સપ્લાય કોણે કર્યું? આ બધા જ પ્રશ્નો, જેટલું બી ફ્લેમેબલ મટીરિયલ્સ ત્યાં ડમ્પ કરવામાં આવ્યું હતું તો કયા કારણસર ડમ્પ કરવામાં આવ્યું હતું, એવી તો કઈ રમત હતી ત્યાં આગળ. જે રીતના ન્યૂઝમાં ટાયરો બતાવવામાં આવે છે એ પ્રમાણે ત્યાં આગળ ગો કાર્ટિંગ, જે પેલું સ્પીડ કાર હોય એવી ગો કાર્ટિંગનું એડવેન્ચરસ ગેમ હશે એવું હું માનીને ચાલુ છું. હું ચોક્કસ નથી કહેતો, અનુમાનિત કરું છું. અને એ જો હોય તો એના માટે જે ફ્યુલ મંગાવ્યું રાજેશભાઈ એ જ હતું, ગો ડ્રાઇવિંગ જ હતું ત્યાં આગળ. તો એના માટેનું જે ફ્યુલ એક્યુમ્યુલેટ કરતા હોય તો ફ્યુલ એક્યુમ્યુલેટ અમે આટલું કરીએ છીએ, આટલું ફ્યુલ અમારે ત્યાં સ્ટેન્ડ બાય રહેશે અને એમાં કંઈ પણ થાય તો એના જોખમને પહોંચી મળવા માટે પણ સેફટીના પ્રાવધાનની જોગવાઈઓ કાયદામાં કરેલી છે. બિલકુલ પ્રફુલભાઈ, આ ગો ડ્રાઇવિંગ કરવા જ તાત્કાલિક કલેક્ટર મહેશ બાબુ, પ્રવીણ મીણા, બલરામ મીણા, અમિત અરોરા કરવા ગયા હતા 2 વર્ષ પહેલા ત્યાં આગળ. પાર્થભાઈ, રાજેશભાઈ પરિસ્થિતિ ઘણી બધી સ્પષ્ટ કરી દીધી. એ જે કારની જે ત્યાં રાઇડિંગ થતું હતું એને ભરવા માટે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો, પછી જો લાઇટ જાય તો જનરેટર ચાલુ કરવા માટે ડીઝલનો જથ્થો હતો અને ત્યાં જ વેલ્ડિંગ થતું હતું. વેલ્ડિંગમાંથી કોઈ સ્પાર્ક થયો હોવો જોઈએ અને ત્યાં ટાયરનો મોટો જથ્થો એટલા માટે હતો કે જો કાર જોરથી આવે તો દિવાલ સાથે ના અથડાય, ટાયર સાથે અથડાઈને ઊભી રહી જાય એટલા માટે ટાયરનો બહુ મોટો જથ્થો હતો. અને સાથે સાથે ત્યાં પડદાઓ હતા, રેક્ઝિનના સોફા હતા, બધી જ વસ્તુઓ રાજેશભાઈએ કહ્યું રીતે ઝડપથી સળગી જાય એવી હતી. અને બીજું પાસ એ છે કે આ જે ટાયરનો ધુમાડો હોય છે એટલો ઝેરી હોય છે કે માણસ સેકન્ડોની અંદર બેભાન થઈ જાય, એને ભાગવા માટેની કોઈ જગ્યા જ ના રહે અને બેભાન અવસ્થામાં જ ત્યાં સળગી જાય.
આને વખતે રાજેશભાઈ વધુ કહી શકશે આ અંગે. જી રાજેશભાઈ આ અંગે વધુ કહી શકશે. આ જે પ્લાસ્ટિક, યુફોર્મ, રબર, ફાઈબર શીટ, આ જે બધા શબ્દો જે બોલવામાં આવે છે, આનો કાર્બન મોનોક્સાઇડ ટોક્સિસિટી વાળો ગેસ જનરેટ થાય છે. આનો ધુમાડો બહુ થીક હોય છે અને બહુ જલ્દી માણસ એના શ્વાસોશ્વાસમાં આવે તો એનો એરવે બ્લોક કરી અને માણસને બેભાન કરી શકે, અને આ બહુ જલ્દી થતું હોય છે. એટલે આ ફ્લેમેબલ્સ જે બધા હતા એ ટોક્સિક મટીરિયલ કાર્બન મોનોક્સાઇડ જનરેટ કરે અને એ તમારું પ્રાણઘાતક સાબિત બની શકે. રાજેશભાઈ, પણ આ જથ્થો ત્યાં આગળ રાખી શકાય ખરો, પેટ્રોલનો, કેમિકલનો? એની પરમિશન લેવાની હોય છે અને એની પરમિશન મેળવવી પડે કે હું આ કારણસર મારે ત્યાં ગેમ ઝોનમાં આ ગેમ છે આટલા, અને આપણે ગો કાર્ટિંગ કાર છે અને દરેક કારમાં દરેક રાઈડ વખતે આટલો જથ્થો જરૂર પડે છે, તો કુલ એક દિવસનો પોર્ટેબલ જથ્થો હું આટલો રાખવા માંગુ છું. એનું એમને કન્સર્ન ડિપાર્ટમેન્ટ તરફથી એને મંજૂરી આપવામાં આવે, અને એ મંજૂરીની જોડે એ જથ્થામાં કઈ આગ લાગે તો એને પહોંચી વળવા માટે જે અગ્નિશામક યંત્રો, પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર્સ જે મૂકવાના હોય એ એની બાજુમાં મૂકેલા હોવા જોઈએ. પ્રફુલભાઈ, પરમિશન ગણાવવા બેસું તો કલાકો જશે, એટલી બધી પરમિશન લેવી પડે. આમાં કોઈ વાત ખોટી નથી, પણ આ મોતનો માંચડો જેને ઉભો કર્યો હતો એને આટલી બધી પરમિશન લીધી નથી ખરી? પાસ પરમિશન સામાન્ય માણસોએ લેવાની હોય છે. જે લોકોનું સત્તા તંત્ર અને સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય એને કોઈ પણ પરવાનગી વગર એનું કામ ચાલુ કરી દેતા હોય છે. એનો આ નમૂનો છે. અને જો એને લેવાની થતી હોય તો પોલીસ તંત્ર ફાયરની એનઓસી વગર જ જો એને બુકિંગની પરમિશન આપી દેતા હોય તો કેટલું સરળતાથી એ લોકોને બધા જ કાગળો જરૂરી મળી જતા હોય છે. એટલે પરમિશન શબ્દ છે ને એ સામાન્ય લોકો માટેનો પીડતો શબ્દ છે. આ પહોંચેલા લોકો માટે તો ડાબા હાથનો ખેલ છે. પ્રફુલભાઈ, પરંતુ મારો સવાલ એ છે કે જો આ મિલીભગત હતી, સાંઠગાંઠ હતી, રહેમ નજર હતી, તો પછી હવે તપાસના તાઇફા શાના માટે? હિરલ, આમાં જે એના સંચાલકોના અને જેના પાર્ટનર હતા એના નામ લખ્યા છે. ખરેખર TRB મોલ છે કોનો છે? જો આખી ચેઇન હોય તો એની ફ્રેન્ચાઇઝી કોની છે એ નામ નથી આવ્યું. એ નામ પણ આવવું જોઈએ. હું 4 કલાકથી એ શોધી રહ્યો છું કે મોતનો માંચડો જે જગ્યા ઉપર ઉભો થયો છે એ જગ્યાના માલિક કોણ છે. 4 કલાકથી કોઈ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કોઈ એ જગ્યાના માલિકનું નામ આપવા માટે તૈયાર નથી. પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર પણ નથી બોલ્યા. પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર સાહેબ પણ એ નથી બોલ્યા. પણ પોલીસ કમિશનર તો સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા ને પ્રફુલભાઈ? આ પણ સ્ક્રિપ્ટમાં એ મુદ્દો તો આવવો જોઈએ ને કે ભાઈ આ કોની માલિકીનું છે. સ્ક્રિપ્ટ તો એમને આપવામાં આવી હતી કે તમારે આ સ્ક્રિપ્ટ વાંચવાની છે. આ તો કેટલી હદે એ લોકો ભળેલા હશે કે એનું નામ પણ જાહેર કરતા નથી, કે જાહેર થવા દેતા નથી કે ભાઈ આ ઓરિજિનલ જમીન ખરી છે. આવી ઘટના ન બને એટલા માટે હવે આપણે ગેમ ઝોનમાં જવાનું કે નહીં જવાનું? પાર્થભાઈ, હવે અગત્યનો સવાલ આવ્યો. ઘટનાઓ દરેક વખતે બની છે અને દરેક વખતે એનું વિશ્લેષણ થયું છે, પણ આપણે એ વિશ્લેષણોનું પુનરાવર્તન ના થાય એનો કોઈ દિવસ ક્યારે પ્રયત્ન નથી થયો. સવાલ અગત્યનો આ બને છે. કાલથી બૂમો પાડીને કહું છું, જેટલું તંત્ર જવાબદાર છે ને એટલા હું ને તમે જવાબદાર છે. ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ, ખાઈ લઈએ છીએ, પણ એ આપણે ચેક નથી કરતા કે એની અંદર શું નાખવામાં આવ્યું છે. આપણે એટલી તકલીફ પણ નથી લેતા. જો સમય હોય તો બે વાત, એક સામાન્ય ઉદાહરણ આપની વાત મૂકો, સમજાવવા માંગુ છું કે હું મારો પોતાનો મકાન લેવા જઉં, એ 25 લાખ 50 લાખ કે 2 કરોડનું હોય કે 25 કરોડનું હોય, હું એ મકાનમાં કયો પથ્થર નંખાઈશ, કયું વેટ્રીફાઈડ નંખાઈશ, કયો માર્બલ નંખાઈશ, કયો ટોયલેટના સાધનો નંખાઈશ, એ હું નક્કી કરી શકતો હોઉં. હું મારું કયું ઇન્ટિરિયર હશે એ નક્કી કરી શકતો હોઉં. તો એ જગ્યા પર જ્યાં 10મા 12મા માળે હું રહેવાનો છું ત્યાં મારી સલામતી માટેની શું વ્યવસ્થા છે એ આપણે પૂછવાની મારી બુદ્ધિ ચાલતી નથી. જ્યાં હું જમવા જાઉં છું, જે રેસ્ટોરન્ટ હોટલમાં, અને જ્યાં હું સામાન્ય કુટુંબ સાથે 4 જણા જતા હોય અને 2-5 હજારનું બિલ બનતું હોય, તો ત્યાં અમે કેટલા સલામત છીએ અને ત્યાં નિયમ મુજબ સર્ટિફાઈડ થયેલા ઇક્વિપમેન્ટ છે કે નહીં એ હું પૂછવાની તસ્દી રાખતો નથી. હું જે ગેમ ઝોનમાં જઉં છું, જે મારા માતા પિતાની સાથે,
રાજેશભાઈ આપણે કેટલી રોટલી ખાઈએ છે, બિલની અંદર જોતા પણ નથી ને પૈસા પે કરી દઈએ છે. તો આ સંજોગોમાં વિશ્વાસ ઉભો કરવા માટે જ્યારે આયોજકો તરફથી વિશ્વાસઘાત થતો હોય તો લોકોએ જાગૃતિનો જુવાળ ફેલાવવો પડશે કે તમારે ત્યાં હું આવું છું ને મારા થકી તમે કમાવો છો, તો મારી સલામતીની વ્યવસ્થા અહીંયા શું છે એ જાણવા માટેનો એક માનસિકતા કેળવીશું તો જ આવી દુર્ઘટના ટાળી શકીશું. જી બિલકુલ, મારે તમને ત્રણેયને પૂછવું છે કે આખરે હવે બાળક જશે તો ક્યાં જશે? કેમ કે મોરબી જે દુર્ઘટના ઘટી, પુલ પર ગયા તો મર્યા, બોટમાં બેઠા તો મર્યા, ટ્યુશન ક્લાસમાં ગયા તો મર્યા, બરાબર, હવે ગેમ ઝોનમાં ગયા તો મર્યા. તો આખરે બાળકને વાલી લઈને જશે તો ક્યાં જશે? શું હવે ઘરમાં જ પુરાઈ રહેવાનું? કેમ કે તંત્ર પર તો હવે જનતાને વિશ્વાસ નથી રહ્યો. ના, ઘરમાં નહીં પુરાઈ રહેવાનું, મા બાપે જવાનું અને મા બાપે જે કયા વિષયો કોણ સાહેબ કેટલો સમય ભણાવશે અને કઈ રીતે ભણાવશે એ પૂછવાની સાથે સાથે માતા પિતા એ પણ પૂછવાનું કે મારો બાળક તમારે ત્યાં તમારા વિશ્વાસે મૂકું છું તો અહીંયા એની સલામતી માટે શું કર્યું છે એની સ્પષ્ટતા કરો, પછી હું મારા બાળકને તમારે ત્યાં મૂકીશ. બોટમાં જતા હોઈએ તો બોટનો ઓપરેટર, એનો સંચાલક, એનો ચાલક એ આ બાબતનો જાણકાર છે કે નહીં, એને લાઈફ સેવિંગ સ્વિમિંગ આવડે છે કે નહીં, લાઈફ બોયા લાઈફ જેકેટ છે કે નહીં એ પૂછવાનું. પરંતુ જો વાલીને આ જવાબદારી નિભાવવાની છે તો વહીવટી તંત્ર શું કરશે? તંત્ર શેના પૈસા લે છે? શેના માટે આપણે તંત્રને ચૂંટ્યા છે? હું માત્ર જાગૃતિ કેળવવાની વાત કરું છું. હું માત્ર ફરી પ્રશ્ન પૂછ, નથી સમજાયું પાર્થ. પ્રફુલભાઈ, આપણે ગુજરાતની અંદર ગબ્બરની જરૂર છે. જે મૂવી આવ્યું હતું એ મૂવીની અંદર ગબ્બર ઇઝ બેક, એ ગબ્બરની જરૂર લાગે છે હવે ગુજરાતની અંદર. હમણાં એકદમ વ્યથિત પિતાનો આપણે પ્રેસ કોન્ફરન્સનો દ્રશ્યો જોયા હતા. એણે એમ કહ્યું હતું કે મારા 5 કુટુંબીજનો ગુમ છે, એ નહીં મળે અને જો આના આરોપીઓને જામીન ઉપર છોડશે તો હું એમને પતાવી દઈશ. આવું આપણે ના સલાહ આપીએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની. આપણે એમને કહીએ કે ભાઈ કાયદેસર થતું હોય એ કરો, પરંતુ એ પિતાની વ્યથા હતી. એ આવી ઘટનાઓ છે એ તમામ નાગરિકોની અંદર એક આક્રોશ પેદા કરે છે અને એ આક્રોશ એ હદનો હોય છે કે હવે લોકોને ચિંતા થાય છે કે મારા બાળકને લઈ ક્યાં જવું. તમે નહીં માનો, હું મારા બાળકો બહાર જાય તો એમને પહેલી શિખામણ એ આપું છું કે કોઈ રાઈડમાં બેસતા નહીં. અહીંયા રાઈડના મેન્ટેનન્સના કોઈ ઠેકાણા જ નથી કે કોઈ ચેકિંગ નથી. કાંકરિયામાં જે રીતે રાઈડ પડતી એ જ રીતે એ જ ગાળામાં રાજેશભાઈને યાદ હશે કે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ રાઈડ પડી હતી. સદનસીબે કોઈ મરી નહોતું ગયું, કોઈને ઈજાઓ થઈ હતી. એટલે આપણે ત્યાં રાઈડનું મેન્ટેનન્સ થાય છે કે નહીં થતું એ કોઈ જોઈતું નથી. જે રીતે બોટમાં રાજેશભાઈએ વાત કરી કે બોટમાં જે ચલાવનાર છે એને પોતાને સ્વિમિંગ આવડે છે કે નહીં, એ લાઈફ જેકેટ અંદર બેઠા એને પહેરાવે છે કે નહીં, એની 15ની કેપેસિટી હોય 25 તો ભર્યા નથી ને આ કોઈ ચેકિંગ નથી કરતું. અને જેને કારણે અને બોટવાળાને તો લોભ છે કે 25 જણ આવી જાય તો મને ડબલ પૈસા મળે, એટલે તો લોભથી ભરી લે છે અને જેને વારંવાર ભોગ બને છે નિર્દોષ પ્રજાજનો. પ્રફુલભાઈ, આપણે કલેક્ટરને દોષિત ગણીએ છીએ, કમિશનરને દોષિત ગણીએ છીએ, પણ કાલથી હું એક જ ઉઠાવી રહ્યો છું સવાલ, આની અંદર મેયર જવાબદાર કેમ નહીં? સૌથી પહેલા જવાબદાર છે તો રાજકોટના મેયર. નાનું શોપનું ઓપનિંગ હોય ને તો રેબિન કાપવા પહોંચી જાય છે અને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકી દે છે. આની માટે કેમ મેયર જવાબદાર નહીં? પાર્થ, એક રેલવેનો એક્સિડન્ટ થયો હતો તો એ વખતે રેલ મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હતા. કઈ એમની પાટામાં બદલવાની જવાબદારી નહોતી, સિગ્નલ ઉપરની એમની જવાબદારી નથી, છતાં એમણે નૈતિક જવાબદારી અને રાજીનામું આપી દીધું હતું. એ રીતે રાજકોટના મેયરે નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી અને એક સારી પદ્ધતિ છે એ એને પુરવાર કરવી જોઈએ, એક સારી પદ્ધતિનો એક ચીલો પાડવો જોઈએ. જી પાર્થ, પરંતુ જે રીતે હવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, જે રીતે નિવેદનો સામે આવી રહ્યા છે, વિરોધાભાસ દેખાઈ રહ્યો છે, ત્યારે હવે સવાલ એ થાય કે હવે પોલીસ પણ રાજકીય દબાણમાં રહેશે, તંત્રના દબાણમાં રહેશે કે પછી તટસ્થ તપાસ કરશે? હિરલબેન, આપણે પાર્થભાઈને પૂછવા કરતા રાજેશભાઈ તમે જવાબ આપો છે અને એમનો લાંબો અનુભવ ને જ્ઞાન છે, એનો આપણે ઉપયોગ કરી લઈએ. રાજેશભાઈ, તમે જે કહેતા હતા કે રાઈડમાં બેસતી વખતે
કે બહાર જતી વખતે પોતાના સંતાનો માટે એના માતા પિતાએ કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? એ તમારો જવાબ અધૂરો રહી ગયો તો એ પૂરો કરો. પ્રફુલભાઈ, દરેક જગ્યાના લાયસન્સમાં એક નીચે એક અમે લોકો લખાણ લખાવતા હતા અને અમે લોકો અવેરનેસ માટે રૂબરૂમાં કહેતા બી હતા કે જેને જે લાયસન્સ આપ્યું છે એ પોતાના વિસ્તારમાં ડિસ્પ્લે કરવાનું, એટલે ત્યાં આવનાર પબ્લિકને ખબર પડે કે આમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે, કેવી જોગવાઈ કરવામાં આવી છે, સલામતીના કયા સાધનો છે. એવી રીતે આજે અલગ અલગ ઇલેક્ટ્રિક રાઇડ હોય, મિકેનિકલ રાઇડ હોય, હાઇડ્રોલિક રાઇડ હોય, તો એના એક્સપર્ટ દ્વારા એનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે. એનું ઇલેક્ટ્રિફિકેશન કર્યું હોય તો એના ચાર્ટર્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા એને સર્ટિફાઈ કરવામાં આવ્યું હોય કે આનો ઇલેક્ટ્રિક લોડ પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યો છે. આપને ખ્યાલ હોય તો નરોડા વિસ્તારમાં એક આવી ઘટના બની હતી, એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 બાળકોના અવસાન થયા હતા શોર્ટ સર્કિટને કારણે. આ બધા નિયમો છે એ બધા ડિસ્પ્લે કરવા જોઈએ. માતા પિતાએ હવે થોડુંક, બીજા કોઈ બચાવની મારી વાત જ નથી, આ લોક જાગૃતિ કેળવવાની વાત છે ને. જો આ લોક જાગૃતિનો જુવાળ જાગશે તો આ બધું કંટ્રોલ કરવું પડશે બધાને. જયારે સામેથી પૂછતા થઈશું આપણે, આજે હું વોટર પાર્કમાં જઉં છું તો વોટર આપણે પાર્કની અંદર ત્યાં આગળ પાણી રિસાયકલ થયું છે કે નહીં, સેફટીની વાત તો કદાચ દૂરની રહી, પણ મારા શરીરને અનુકૂળ છે કે નહીં ને મને ચામડીના રોગ નહીં થાય એ માટે સમયાંતરે પાણી રિસાયકલ કરવામાં આવે છે કે નહીં, ક્લોરિનેશન કરવામાં આવે છે કે નહીં, એ તો કમસે કમ જાણવું પડશે. બેઝિક પાયાની પોતાની પ્રાથમિક જે સલામતીની વાતો છે એની અવેરનેસ મેક્સિમમ લેવલે સરકારશ્રી દ્વારા, જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા અને આના એક્સપર્ટ દ્વારા લોકોમાં પુષ્કળ પ્રમાણમાં ફેલાવવાની જરૂર છે કે લોકોને માહિતી જાય અને લોકો આ માહિતી બાબતે આ બાબતની ઇન્ક્વાયરી કરતા. રાજેશભાઈ, નાગરિકો સ્વયં રીતે જાગૃત થાય એ ખૂબ જ આવકાર્ય છે, પરંતુ સાથે સાથે સંબંધિત અધિકારીઓની પણ જવાબદારી છે કે અવારનવાર ત્યાં ચેકિંગ કરે કે ભાઈ આ 4 વર્ષથી ચાલે છે તો ફાયર સેફટી વગર કેમ ચાલે છે? પ્રફુલભાઈ, એક સવાલ આની અંદર એડ કરું. જો અંદર આપણી પણ જવાબદારી જેટલી બને છે એટલી જ તંત્રની બને છે. ફાયર સેફટીના ત્યાંના અધિકારીઓ છે, ત્યાંના કમિશનર છે, કલેક્ટર છે, એ કેમ પબ્લિસિટી નથી કરતા, બોર્ડ નથી મારતા, મોટા હોર્ડિંગ્સ નથી મારતા અને એની અંદર જાણકારી નથી આપતા? કે આ વાતનું આપણે ધ્યાન રાખવું પડે. એટલું જ તે ફાયરના અધિકારીઓ ત્યાં અવારનવાર ચેકિંગ કરી અને આ ગેમ ઝોન છે એ ડેન્જરસ છે અને ફાયર સેફટી વગર ચાલે છે, ફાયરની એનઓસી વગર ચાલે છે, એ ચકાસણી કરવાની જવાબદારી નીચેના અધિકારીઓની છે અને એને ઉપરના અધિકારીઓને રિપોર્ટ કરવાનો છે. રાજેશભાઈ, આ એકદમ પરફેક્ટ વાત કરી ને આ પ્રમાણેની કાર્યવાહી કરવી જ જોઈએ ને અમલમાં હોવી જ જોઈએ ને. એનો અમલવારી દરેક, એકલું રાજકોટ કે અમદાવાદ કે સુરતનો પ્રશ્ન નથી, સમગ્ર ભારતના નાના મોટા અંતરિયાળ ગામ, શહેરમાં તો કોઈ મદદ પણ પહોંચાડીશું પણ અંતરિયાળ ગામડામાં કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હશે તો આપણે ત્યાં આગળ મદદ ક્યાંથી પહોંચશે? તો ત્યાં આ પ્રમાણેની વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલી જ હોવી જોઈએ. રાજેશભાઈ, હું બીજો સવાલ પૂછું કે અત્યારે 28 માળ, 30 માળ, 35 માળની મંજૂરી મળે છે મકાનોની, હવે 34મા માળે આગ લાગે તો ફાયર બ્રિગેડ પાસે એવા સાધનો છે ખરા કે 35મા માળે પહોંચી શકે? જો એ નથી તો મંજૂરી શા માટે આપવામાં આવે છે? આની અંદર એક ઉમેરો કરું કે એની અંદર એક્ઝિટ ગેટ લાવો ક્યાંથી 35મા માળથી? બિલ્ડિંગની વાત જો કરવામાં આવે તો એના બી GDCR ના નિયમો નિયત કરેલા છે કે 15 મીટરથી લઈને 100 મીટરનું જે અત્યારે બિલ્ડિંગનું બાંધકામ થાય છે અને જે 24 માળ, 28 માળ કે 32 માળનું જે આયોજન કરવામાં આવે છે તો એમાં અલગ અલગ તબક્કે કે આગ લાગે ત્યારે તમારે પબ્લિકે લિફ્ટનો ઉપયોગ નથી કરવાનો, પણ ઇમરજન્સી રેસ્ક્યુ લિફ્ટ હોય, ઇમરજન્સી રેસ્ક્યુ ડિવાઇસ હોય, તો ઇમરજન્સી રેસ્ક્યુ ચૂટ હોય, એક્સટર્નલ રેગ્યુલર સ્ટેરકેસ કરતા અલગથી એક સ્ટેરકેસ બનાવેલો હોય, વચ્ચેના નિયત ફ્લોર ઉપર જે જગ્યાના માર્કિંગ કરેલા છે ત્યાં આગળ એક રેફ્યુઝ ફ્લોર બનાવવામાં આવ્યો હોય, દરેક 9 માળ વચ્ચે એક રેફ્યુઝ મેઝનીન ઝોન બનાવવામાં આવે કે એ લોકો ઉતરીને પેલા ઓપન યાર્ડ વાળા આપણે ફ્લોર ઉપર ઉતરી જઈ શકે અને ત્યાંથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે 15 મીટરથી લઈને 81 મીટર સુધીની રેન્જનું ને હવે 100 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મ ભારતમાં અવેલેબલ છે. એ પ્લેટફોર્મથી જે માળ સુધી પહોંચાતું હોય ત્યાં નીચે ઉતારીને આગળ રેસ્ક્યુની કાર્યવાહી કરી શકાય. પણ આ બધું ક્યારે શક્ય બને કે જ્યારે તમે સેફટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરો ત્યારે.
ત્યારે તમે ક્વોન્ટિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરો ત્યારે. રાજેશભાઈ આપણે કોઈ ગેમ ઝોન ની અંદર જઈએ તો કોમન પબ્લિક ને ધ્યાન રાખવાની જરૂર શું છે? એવા તો કયા 10 મુદ્દા કે એને ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ ગેમ ઝોન હોય કે જ્યાં ભીડ ભેગી થતી હોય? બહુ અગત્યની બાબત છે કે આવા પ્રકારના કોઈ પણ ગેમ ઝોન કે એમ્યુઝમેન્ટ પાર્કમાં તમે જાઓ તો તમે પ્રાથમિક તબક્કે પહેલી નજરે ફરો કે ત્યાં આગળ કોઈ પણ લૂઝ વાયરિંગ તો નથી, કોઈ જે આંખે ઉડીને દેખાશે તમને કે ખુલ્લા વાયરો લટકતા તો નથી, FSR વાયરો જમીન ઉપર તો પડેલા નથી. જે અલગ અલગ ગેમ છે એ અલગ અલગ એની બાઉન્ડ્રીમાં બાંધેલી મર્યાદિત તો નથી. હું આ ગેમમાં જવા માંગુ છું ને આ ગેમમાં કશું કંઈક થાય તો બહાર નીકળવાનો માર્ગ સલામત છે કે નહીં એટલી તો આપણને ખબર પડે. અને આ બધું ખબર પડ્યા પછી ત્યાં એક્સટિંગ્વિશર આગ લાગવાના દરેક ગેમની બાજુમાં મૂકેલા હોવા જોઈએ કે જે કોઈ પણ માણસ ઇઝીલી એપ્રોચ કરી શકે. એમ નહીં કે એક્સટિંગ્વિશર છે તો કબાટમાં મૂક્યું છે કે કોઈ ગોડાઉનમાં મૂક્યું છે અને આગ લાગે ત્યારે ત્યાં શોધવા જઈએ. બનાવના સ્થળ ઉપર, તમારા ઉપયોગના સ્થળ ઉપર જે એક્સટિંગ્વિશર તમે મૂકેલું છે એ એક્સેસેબલ હોય, વિઝિબલ હોય અને કદાચ ઓપરેટ કરતા ના પણ આવડતું હોય તો એના પર 3 જ એવા પિક્ચર હોય છે કે 3 પિક્ચરની સિક્વન્સ તમે જુઓ તો કોઈ પણ અક્ષર જ્ઞાનનો મર્યાદિત વ્યક્તિ હોય તો પણ એ ચિત્ર જોઈને એક્સટિંગ્વિશરને ઓપરેટ કરી શકે એવું એનું ઇઝી ઓપરેશન હોય છે. તો આ બધી માનસિકતા કેળવવાનો સમય થઈ ગયો છે. એક થોડું જાગૃત બનવાની જરૂર છે. રાજેશભાઈ, ફાયર સેફટીના સાધનો લગાવેલા હોય પરંતુ કોઈ એને ઓપરેટ કરતા ના આવડતું હોય તો આપણે વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ બહુમાળી બિલ્ડિંગોમાંથી કોઈને કોઈ વ્યક્તિને આની તાલીમ આપી એવો એક કાર્યક્રમ કર્યો હતો. અને એ જ રીતે એની જે ટેન્ક છે એ ટેન્કમાં કેટલું પાણી છે અને પાણી બદલેલું છે કે જૂનું છે, કેટલા 10,000 લીટરની કેપેસિટી છે, 20,000 લીટરની છે અને એમાં 5,000 લીટર જ પાણી છે કે નહીં, આ કોઈ તો ચેક કરતું જ નથી. રાજેશભાઈ, પ્રફુલભાઈ, મારી દુખતી રગ તમે દબાઈ છે. તમારા માધ્યમથી એક ચોક્કસ કડવી વાત કહેવા માંગુ છું. હું મારા ડિપાર્ટમેન્ટનો કે બીજા કોઈનો બચાવ કરવાનો આશય નથી, પણ આ વાસ્તવિકતા કે જ્યારે હું હતો અમે લોકોએ નંબર્સ ઓફ અવેરનેસ રાઇડ કરી હતી. દિવસમાં જ્યારે અવેરનેસ કેમ્પેનિંગ ને ઇન્સ્પેક્શન સરપ્રાઇઝ ચેકિંગ કરવા જતા હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે તમે રાત્રે આવો ત્યારે બધા જેન્ટ્સ મેમ્બર ને બધા હોય તો વધારે લોકો આવે. અમે લોકો રાત્રે 9 વાગે 10 વાગે અમે લોકો ટાવરમાં જઈ અને એની એ સિસ્ટમ તમારે ત્યાં લાગેલી છે કેવી રીતે ઓપરેટ થાય, શું ધ્યાનમાં રાખવાનું છે, પાણીની પરિસ્થિતિ તમારે શું જોવાની છે અને સિમ્પલ સિમ્પ્લિફાય સિસ્ટમને કેવી રીતે વપરાશ કરી શકાય. આગ બુઝાવવાની નથી પણ ફાયર સર્વિસ તમારે ત્યાં પહોંચે એ પહેલા આગને સ્પ્રેડ થતી અટકાવવી હોય તો તમારે શું કરવાનું, એલાર્મ કેવી રીતે વગાડવાનું, હોઝરીનો ઉપયોગ કેવી રીતે કરવાનો, આવી નાની નાની બાબતોની માહિતી આપવા માટે રાત્રે કે શનિ રવિના દિવસમાં અમે અમારા સામાજિક પ્રસંગોના ભોગે જતા હતા ને તો 200-500 માણસની સોસાયટી હોય ને તો 25 માણસ પૂરા નહોતા આવતા. એટલે રાજેશભાઈ, એવું થાય કે ફાયરની એનઓસી હોય, ફાયર સિસ્ટમ લગાવેલી હોય પરંતુ આગ લાગે ત્યારે શોભાના ગાંઠિયા જેવી થઈ જાય. એટલે બીજું એક વસ્તુનું ઉદાહરણ આપું કે હું કોઈ પણ વાહન લાવું, મારુતિ લાવું કે મર્સિડીઝ લાવું, ચલાવવાની મારે છે, મારે એને મેન્ટેન કરવાની છે. હું ઘરે વોશિંગ મશીન લાવ્યો અને લાઈને મૂકી જ રાખું અને 8 મહિના પછી એ ચાલુ ના થાય તો એ આપણે સપ્લાયરનો ફોલ્ટ ગણીશું આપણે? તો પાર્થભાઈ, હું અત્યારે રોકવા માંગીશ. એક મિનિટ. ગુજરાતની અંદર જ્યાં ફાયર સેફટી લગાવવામાં આવી છે, જે બિલ્ડિંગની અંદર લગાવવામાં આવી છે એ શોભાના ગાંઠિયા બની ગયા છે. આ વાત તો સ્વીકારશો ને તમે? કે 80% જગ્યાએ શોભાના ગાંઠિયા બની ગઈ છે. શોભાના ગાંઠિયા બની ગયા છે એમાં મારું કોઈ આનાકાની નથી, આ 100% સ્વીકારું છું. પણ શોભાના ગાંઠિયા કેમ બને છે? તમારી સિસ્ટમ છે, તમારા ખર્ચે તમારી જગ્યાએ નંખાઈ છે તો એને મેન્ટેન કરવા માટે જે કોન્ટ્રાક્ટર દ્વારા તમે સિસ્ટમ નંખાઈ છે એને કેવી રીતે કાર્યરત રાખવાની એટલીસ્ટ બધા મેમ્બરો જાણકારી ના રાખી શકે તો સિક્યુરિટી ગાર્ડને તૈયાર કરો, ત્યાં તમારો મેન્ટેનન્સ સુપરવાઇઝર હોય એને જાણ કરો, કોઈ કમિટીના 2-5 સભ્યો હોય એને તૈયાર કરો કે આ સિસ્ટમ તમારા માટે છે, તમારા ખર્ચે તમે તમારી જગ્યાએ નંખાઈ છે તો એને ફંક્શનલ રાખવા માટેની જવાબદારી પણ તમારી જ છે. ડિપાર્ટમેન્ટ તો આઈને કરશે પણ જ્યારે તમે ડિપાર્ટમેન્ટને જાણ કરશો ત્યારે
જી આપ સૌ જોડાયેલા રહેશો, આપણે ચર્ચાને આગળ વધારીશું.